મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચોરીની મોટરસાઇકલ સાથે ચોરીસમને પકડી પાડતી ફતેગંજ પોલીસ। વડોદરા શહેરમાં થતા મિલકત સંબંધી ગુનાઓને રોકવા માટે મિલકત સંબંધી ગુના કરતા લોકોને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર સાહેબની સૂચનાના આધારે પોલીસ સતત અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગઢવી સાહેબની સૂચના મુજબ આજ રોજ તારીખ 8/12/2024ના રોજ ફતેગંજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન કેનાલ રોડ પર પંચમ હાઇટ્સ પાસે એક શખ્સ લાલ કલરની પલ્સર બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો। પોલીસે તેને રોકીને બાઇકની માલિકીના પુરાવા માંગ્યા, પરંતુ તે શખ્સ પોતાની પાસે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું અને એવું કહ્યું કે તેણે આ બાઇક 5 દિવસ પહેલા મિલેટી બોયઝ સર્કલ પાસેથી ચોરી કરી હતી। પોલીસે આ બાબતની તપાસ કરી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના સાથે મેળ ખાતું જણાવ્યું। પોલીસે ચોરીની મોટરસાઇકલ કબજે કરી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પકડાયેલ આરોપીમાં દિનેશ ચંદ્ર પ્રસાદ નાઈ, ઉંમર 23 વર્ષ, રહે મારુતિનંદન કોમ્પ્લેક્સ, મારુતિનંદન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, બાજવા રોડ, છાણી। કબજે કરવામાં આવે મુદ્દેલ માલમાં બજાજ કંપનીની પલ્સર મોટરસાઇકલ, કિંમત ₹20,000। આ કામગીરી કરનારમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ગઢવી, એસઆઈ નિલેશભાઈ રમણભાઈ, કોન્સ્ટેબલ સંજય સાહેબ રાવ, કોન્સ્ટેબલ શાંતિભાઈ સમેશ્વરભાઈ, કોન્સ્ટેબલ બહાદુરસિંહભાઈ ભાવસંગભાઈ, કોન્સ્ટેબલ મનીભાઈ જયંતિભાઈએ કામગીરી કરી હતી।